કરીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ન મળતા હોય, અન્ય હોદ્દેદારોને ઉમેદવારો શોધવા માટે ઈસુદાન ગઢવી વાત કરતા હોય તેવી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। જો કે વાયરલ ઓડિયો ક્લિપ પોતાની જ હોવાનો ઈસુદાન ગઢવીએ સ્વીકાર કર્યો છે। ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કહ્યું કે સારા ઉમેદવાર માટે હું પગે પડવા તૈયાર છું। ભાજપ કોંગ્રેસની જેમ લુખ્ખા લફંગાઓને ટિકિટ ન આપવા માંગતા હોવાની વાત કરી અને ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓને કહ્યું કે પગે પડીને પણ સજ્જન લોકોને ચૂંટણી લડવા માટે લાવો। અને એટલા માટે કહ્યું છે કે આજે માત્ર ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાથી અમે રાજનીતિ નહીં બદલી શકીએ। અમારે એવા હજારો લોકો જોશે કે જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હશે, ગુજરાત માટે કામ કરવા માંગતા હશે। એવા ભણેલા ગણેલા હોશિયાર સજ્જન લોકો રાજનીતિમાં આવી બહુ જરૂરી છે। અને એ લોકો એટલા માટે નથી આવી રહ્યા છે કે બધા લોકો એવું હાવ ઊભો કરી દીધો છે આ પોલિટિકલ પાર્ટીઓએ કે આ તો રાજનીતિ ગંદી છે, ખોટા કેસમાં ફસાવી દેશે, ડરાવી દેશે, ફેમિલીને ડરાવશે। અને એટલા માટે હું મારા કાર્યકર્તાઓને કહી રહ્યો છું કે જાઓ ઘરે ઘરે સારા સજ્જન લોકોને રાજનીતિમાં ચૂંટણી લડવા લઈ આવો। આમ તો સેંકડો ફોર્મ આવ્યા છે જેમાં ક્રિમિનલો, ગુંડાઓ, લુખાઓ, પણ અમે કોઈને ટિકિટ નથી આપી, પણ સજ્જન લોકોને ઘરે જઈને પગે પડ્યા છીએ। અને એવા કેટલાય ભણેલા ગણેલા હોશિયાર સામાજિક આગેવાનોને અમે રાજનીતિમાં આ ચૂંટણીમાં ઊભા રાખ્યા છે। હજારો લોકોને અમે 22-23 વર્ષના નવયુવાનોને, યુવતીઓને પણ મોકો આપ્યો છે। અમે ભાજપ કોંગ્રેસની જેમ ગુંડાઓ, લુખાઓ, લફંગાઓને ટિકિટો આપીને રાજનીતિ કરવા નથી માંગતા। અને એટલા માટે મેં આ શબ્દનો યુઝ કર્યો છે। અને આજે પણ કહું છું, ગુજરાતની જનતાને કહું છું કે સારા સજ્જન લોકો રાજનીતિમાં આવવા ખૂબ જરૂરી છે। અને જરૂર પડે મારા કાર્યકર્તાઓને પણ કહું છું કે હજી પગે પડીને પણ ઉમેદવારો એ કાઢજો। ખરાબ લોકો એને ટિકિટ ન આપતા આને આપજો, અને જરૂર પડે મને કહેજો, હું પણ પગે પડીશ।